જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ આપણે જાણીએ કે ભાઈ આજનો દિવસ કેવો. તારીખ 14/12/2023 ગુરુવાર. મિત્રો, રોજની જેમ આજની શરૂઆત પણ આજના શુભ રંગથી કરીએ. આજનો શુભ રંગ છે આછો ભૂરો અને પીળો. આજના અનુકૂળ દેવતા નરસિંહ ભગવાન અને ભૈરવજી. આજની શુભ ધાતુ મિશ્ર ધાતુ. આજે શરીરમાં પ્રભાવિત થનારા અંગ આપણા શરીરની નસો અને આપણા શરીરના મસલ્સ. આજનો શુભ પદાર્થ સફેદ ચંદન. આજનું શુભ અન્ન ઘઉં જુવાર. આજનો શુભ પદાર્થ કેસર ઘી અને માખણ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ નીલકમલ અને નાગકેસર. અને આજની ભાગ્યવર્ધક સુગંધ મજમુઆ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણા ખોટા સંબંધો આપણા માટે અડચણ લઈને આવી શકે છે. આજે આપણે આપણા કેરેક્ટર પર ધ્યાન આપવું જરૂરી છે. મિત્રો, આજે સાંજના સમયે નીકળો તો વાહન ચલાવવામાં ધ્યાન રાખજો. આજે આંખો પર અસર આવતી દેખાય છે અને એમાં પણ ખાસ કરીને સૂર્યાસ્ત પછી આપણું જોવાનું જે બળ છે એ ઘટી શકે છે. આજે બને ત્યાં સુધી જર જોરું અને જમીનના ઝઘડાથી દૂર રહીએ એટલો ફાયદો થાય. ચંદ્રમા આજે છઠ્ઠા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તમારે માનસિકતા જાળવવાની જરૂરિયાત પડે. આજે કોઈના પ્રત્યે વધુ પડતી લાગણી ઉભરી આવે અને એમાં આપણે એને મદદ કરવાના બહાને કંઈક મોટું નુકસાન કરી ન બેસીએ, એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે ખોટા કામથી દૂર રહેવાનું મન થશે, પણ ક્યાંક ને ક્યાંક આપણે ખોટા કામમાં ફસાઈ પણ શકીએ જ. મંગળ આજે બીજા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ભાઈઓ વચ્ચેના સંબંધોમાં કંઈક કડવાશ આવતી દેખાય છે. ખાસ કરીને મોટા ભાઈ સાથેના સંબંધોમાં આપણે તકલીફ પડે. આજે આપણે આપણા ભાઈબંધુઓ સાથે છળકપટ ન કરવું જોઈએ, નહીં તો આપણને જ નુકસાન જાય. આજે ગૃહસ્થ જીવનમાં પણ વાદ વિવાદથી દૂર રહેશો તો વધુ ફાયદો મળે. બુધ છે ને આજે આપણી કલ્પનાઓને ઉડાન આપતો દેખાય છે. આજે આપણે વિદેશ ફરવા જવાનું મન થાય. વિદેશ ફરવા જવાના કંઈક આયોજન પણ આપણે કરી શકીએ છીએ. મિત્રો, આજે મોડેથી બોલાયેલી વાણી સાચી થવાની શક્યતાઓ દેખાય. તો આજે કોઈના માટે અપશબ્દ બોલવા નહીં, કોઈને બદદુઆ આપતા નહીં. આજે જે લોકો સમુદ્ર મારફતે કંઈક કામ કરે છે એ લોકોને અને ખેતી દ્વારા જે લોકો બે પૈસા કમાય છે આવા લોકોને આજે સારો ફાયદો મળે. ગુરુ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે પરિવારમાં કોઈક ધાર્મિક કાર્ય થાય ને એના માટે આપણે સારો ખર્ચ કરવો પડે. તો આજે કરજો. ધાર્મિક કાર્યોથી મનને શાંતિ તો જરૂર મળે જ છે. મિત્રો, આજે કોઈને બદદુઆ નહીં આપતા. આજની આપેલી બદદુઆ કોઈના જીવનને બરબાદ કરી શકે છે. શુક્ર આજે 8મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે કોઈના પણ જૂઠ્ઠા સોગંદ નહીં ખાવા. આજે આપણી માલ મિલકતને નુકસાન થવાની શક્યતાઓ છે. આજે જૂઠ્ઠું બોલીએ, કોઈના જૂઠ્ઠા સોગંદ ખાઈએ તો પણ આપણને નુકસાન થઈ શકે. તો આજે આવી બાબતોથી ચોક્કસ દૂરી બનાવીને રાખશો તો વધુ સારા ફાયદા મળે. શનિ આજે 3જા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે કોઈ જૂની પ્રોપર્ટીને લગતા કાર્યો હોય તો એની પર ધ્યાન આપજો. આ કાર્યો આજે પતી શકે છે. દસ્તાવેજી કામ આજે તમે પૂર્ણ કરી શકો છો. આજે લગભગ તમે બીજાને મદદ કરવાની ઈચ્છા રાખશો, પણ બીજા લોકો તમારું કામ બગાડવાની ઈચ્છા રાખશે. તો સાવધાની જરૂર રાખજો. રાહુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે આપણા ધનની રક્ષા જરૂરથી કરવી જોઈએ. આજે તિજોરી, લોકર, કબાટ એવી કોઈ જગ્યાએ ચાવી ભૂલી જાઓ તો નુકસાન થવાની શક્યતાઓ ખરી. તો આજે આ બાબતો પર ચોકસાઈ રાખજો. આજે પિતાની તબિયતને પણ સાચવજો અને પિતાની સાથે બને એટલો વાદ વિવાદ ટાળશો તો તમને ફાયદો જરૂર થશે.
આજે મિત્રો વડીલો તરફથી કંઈક સારી ભેટ તમને મળી શકે છે. કેતુ આજે 9મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો આજે સંતાનોની સલાહ લઈને જો કામ કરીએ ને તો આપણને ફાયદો થાય. પરદેશથી જોડાયેલા કામમાં આપણે સારા સમાચાર મળે અને પરદેશથી આપણે સારું કામ આજે આપણે કરી પણ શકીએ. વિદેશ જવાની જે લોકોની ઈચ્છા છે એ લોકો આજે વિદેશ ગમનની તારીખ નક્કી કરી શકે છે, ટિકિટ બુક કરી શકે છે અથવા વિદેશ ગમન કરી પણ શકે છે. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.